રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કુંઢેજ ગામમાંથી શિક્ષક અને વિદ્યાર્થીના પવિત્ર સંબંધને શરમજનક બનાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે। સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 5 સગીર વિદ્યાર્થીનીઓ સાથે કથિત દુષ્કર્મના આક્ષેપ હેઠળ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે। ભોગ બનનાર બાળકોના પરિવારજનોની ફરિયાદના આધારે પાટણવાવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી શિક્ષક દેવાનંદ બેરાને ઝડપી પાડી પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। સમગ્ર ઘટના લઈને ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ દ્વારા કેસની ગંભીરતાથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં આવેલ બાલવાટિકામાં અભ્યાસ કરતી નાની વયની બાળકીઓ સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી કરવાના ગંભીર બનાવ સામે આવતા તારીખ 8 જૂન 2026 રોજ પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2), 351(2), 64(2), 65(2) તથા પોક્સો અધિનિયમની કલમ 6, 8, 10 અને 18 મુજબ ગુના નોંધવામાં આવ્યો છે। એમાં વિગત એવી રીતે છે કે 5 બાળકીઓ જેની ઉંમર 6 થી 7 વર્ષ વચ્ચેની સુધી છે એના ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યો છે। ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પાટણવાવ પોલીસ સ્ટેશન હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી આરોપી દેવાનંદ ગોવાભાઈ બેરા રહેવાસી પાટણવાવ ને ઝડપી પાકી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। પીડિત બાળકીઓનું નિવેદન, મેડિકલ પરીક્ષણ, સાક્ષીઓનું નિવેદન તથા અન્ય પુરાવો એકત્ર કરવાની